પુરાવો આલું જેથી આગળ બીજી વાત ચાલુ કરું. તમારા વડીલોએ જગ્યા લીધેલી છે, જ્યારે આયા ને તારે લીધેલી છે. પૂછી લેજો આખો પ્લોટ આમ 20 નહીં આમ 25 બાય 40 જેવો આમ મોટો કેટલો થાય? 25 બાય 40 લે તારા લીધે માપણી કરી લીધી કેટલા ચોથી મેર પડવા દે. ખાલી તમે લાઈટ લાવો, નવી લાઈટ તોય નુકસાન પડે. અને કંપનીની ફિલિપ્સની લાઈટ હોય ને અને ગેરંટી આલી હોય ને 2 વર્ષની, તોય તે ઉડાડે આલવા જાવ તો પેલો લે નહીં. સાચું માણી. ફિલિપ્સની લાઈટ નહીં કી લાઈટ ચાલુ કરીને 15 મિનિટે ગરમ થાય ત્યારે ચાલુ થાય. કઈ લાઈટ? ફિલિપ્સની. અને મારી જો તમે કોના કંપની ગાત બોલ કાંઈ જોતું નથી. મારા ઘરમાં મુછડિયા કુળમાં કઈ દેવ છે અને મારા ઘરમાં દવા બંધ થઈ જાય. ભલે રામ. માં અમારે મહિને 1 લાખ રૂપિયાની દવા સાચી. હા ભલે કોઈ વાત નહીં. એક જ ગોરી એવી આલું કે બધું મટી જાય. હા પણ તમારી માતાઓ આવી છે તમારી જોડે, ભાવ વિશ્વાસ જાગ્યો ને મારા પારે આયા પછી. એટલે તમને આ નરસિંહ કોઈ ઓળખો તમે? નરસિંહ કોઈ બ્રાહ્મણ નું ઘર હોય, બ્રાહ્મણ ની જગ્યા હોય એવું? હા અમાર પાછળ છે બ્રાહ્મણ નું ઘર. હા માં અમાર પાછળ છે. તમારી પાછળ બ્રાહ્મણ નું ઘર? હા છે માં. અને માં જો મને સપનામાં બતાવ્યું હું ઈ ઘરમાં હુતી ને તો સારું ન લાગતું મને. બધાય છોકરા બોકરા બીયા અને એકાબીજા મોટા ભાઈને 4 બેબી 1 બાબો છે, મારા 2 બાબા છે. જેવા એ રૂમમાં જાય ને એવા બધા ઝઘડ, જેવા એ રૂમમાં જાય એવા ઝઘડ. માડી મેં કીધું આવું કેમ થાય છે? મેં કીધું મને કંઈક ઉપાય બતાવો ને. પછી તમે મને સપનામાં બતાવ્યું કે જે ખૂણો છે ને અહીંયા પણ એક નારિયેળ દાટેલું છે. ભલે મને એવું સપનું આવ્યું માં. ભલે ભલે. હવે આ બ્રાહ્મણ ની જગ્યા મેં કીધું, તમે બોલ્યા કે હા અમારી પાસે બ્રાહ્મણ જ રહેશે, હા સમ. તો સમજી લો કે આગળ જતા આ જગ્યા એ બ્રાહ્મણ ની હોય ને હોય. આ એ વાતનો તમને પુરાવો આલું છું જેથી આગળ બીજી વાત ચાલુ કરું. તમારા વડીલોએ જગ્યા લીધેલી છે, જ્યારે આયા ને તારે લીધેલી છે. પૂછી લેજો આખો પ્લોટ આમ 20 નહીં આમ 25 બાય 40 જેવો આમ મોટો કેટલો થાય? 25 બાય 40 લે તારા લીધે માપણી કરી લીધી કેટલા. આ પ્લોટ આ જે જગ્યા લીધી ને એ આ જે હું બોલી કે નરસિંહ કોણ છે? બ્રાહ્મણ. તો કે નરસિંહ નહીં ઓળખતા પણ બ્રાહ્મણ અમારી પાછળ રહેશે, તો સમજી લો કે આ જગ્યા બ્રાહ્મણ ની ઉમેલડી. આવું કહું છું. હવે આ જગ્યા તમે બ્રાહ્મણ ની લીધી એટલે એ ઘરમાં તો જોતો ખરા તમારી પેઢી શાપ થઈ જવાય. એક કરીને બધાને જો દારૂના નશાળા નશેમાં જુગારમાં કકરાટ કંકાસમાં કોર્ટ કચેરી કોઈ બાકી નહીં. સાચું ને? તો આ બધી ઘટનાઓ થઈ હોય તો આ જગ્યા લીધા પછી એટેક ના હુમલા થયા, છાતીમાં દુખાવા ઉપડ્યા અને હજુ કઈક વાર થાય છે પટેલ. સારું દુખાય તો ચાલુ જોઈએ એમાં. મને ચાલુ જોઈએ. ઘડીક પેટમાં દુખે, ઘડીક એસિડિટી ઉપડે, ઘડીક માથું પકડે, ઘડીક પગ પકડે. ચાલુ જ રહે છે. બરોબર. જૂનું હતું તારે તમને થોડું સારું હતું ધંધા પોણીએ બધી રીતે. જેવું તમે બધું પ્લાસ્ટર બાસ્ટર બધું ઉખાડીને કમ્પ્લેટ નવું બનાવ્યું ને એ પછી તમારા દુઃખ વધી છે. ચમ નવું બનાવવાથી તો ઉપરથી ઘરમાં સારી સકારાત્મક ઉર્જા આવે. નવું ઘર હોય તો પણ તો પછી નકારાત્મક ઉર્જા ચોથી આવી. ચમ કે જગ્યામાં નકારાત્મક વાળી મશાણી મેલડીનો વાસ છે અને જગ્યા પર ફરજ છે. તમારી ઘરની મામાએ કે રવેચી માતાને તે ફોટા લગાડી મારે. જો રામ એને બેહવા નહીં દેતી. આ ફોટા લગાડ્યા ને પાટલી બારી દીવો હરગાયો તો અધાણ આલે યાર. માં એક ભુવાજી આયા હતા ને ઈ કે તમારા ફરિયામાં કે મસાણી મેળી કોણ આટા મારે છે, કોની છે? એટલે ખબર નહીં માં. એવું વાપર્યું પેલા અને કઈ કીધું કે કોક આટા મારે કીધું, કોઈ ફરજ, કોક રાતે ઊંઘ્યા હોય તો પગ ખેંચી જાય. ના ખેંચે, દરવાજા ભભડાવે.
હા. દરવાજો ખખડાવે, હા, રોજ તમે જાય. ખોલો તો કોઈ ના હોય, ના. અને ધાબા પર હોય ને તો ઠમ ઠમ હા ઠમ મારી કરે. આખો રાત બહુ પતરા ખખડાવવા અને મશાણી મેલડીનું દુઃખ હશે ને ખાસ, એને હંમેશા એ જગ્યા પર ઊંઘતો હશે ને તો એને પંખો પડવાનો ડર રહેતો હશે. હા રે સમા મનો રે કાટ 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 આરો પડે હા ને. રે માં જોજો, હાચું માં અનુભવ કરજો. અને કઈક કઈક ના ઘેર તો પંખા પાડ્યા ને માથાએ ફોડ્યા કઈક છે. આ દેવ તો શું બધું રચાવ. તમારા ઘરમાં કોઈ મહેમાને ઊંઘતું નહીં રાતે, એક દાડો રે ને મહેમાન, સાચું કહેતું સાચું 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 માડી નહીં રહેતા ને. કોઈ નથી એમ કે રહેતા અને કઈક કઈક કે હારું તમારા ઘરમાં હારું કઈક છે હો. હા સો બધાય કે બધાય કે જે મહેમાન આવે એ કે, બાજુ વાળા આવે તોય કે હા કે સારું કઈક અલગ લાગે. સારું તમે ચોક જોડા કઈક છે કે. તો એ જગ્યાની મશાણી મેલડી કાળા ધાબળા વાળી એ બોમણની માતા જેનો નખો જીવ, એટલે એ નખો જ્યાંની મેલડી એ જગ્યાની. તારો 25 બાય 40 નો આખો પ્લોટ ગણાઈ દીધો હોય તો આ મારી વાત કોઈ દર ખોટી હોય? ન હોય મામેલ હવે ના તમારે માં. સ્વીકારી અને એનું શું કરવાનું એ તમને સમજ છે. હવે સ્ટોપ થઈ જાવ, કઈ નવો કલર મારવો હોય ને તો એ વિચાર કરતા માં સાસુ જ્યારે હોય ત્યારે એમ કે મારે રસોડું બનાવવું છે, રસોડું બનાવવું છે, પણ જેવું રસોડું બનાવવાનું નામ લે ને એવો 50-60 હજારનો ખોદો હોય જ દવાનો. હા. તો હું એ જ એવો કહું હોય છું જ ને દવાનો. કે જો તમારા અરખેથી હજુ યાર રહેવું હોય થોડું તો કઈ નવું કરવાનું, કલર બલર બનાવવાનું નોમ દેતા. જો ખાલી વિચાર કરશો નુકસાન આવશે. એટલે આજથી સ્ટોપ થઈ જાઓ. આ માણી. જગ્યા પર અમારે એક ઈંટે નહીં ચણવાની. બસ આટલું કરી દેશો ને તો હું તો કહું ચાલો હારું ના થાય પણ નુકસાન તો ના થાય ને. માડી હું મહિને 2 લાખ રૂપિયા કમાવું છું. ભલે તો એક છત નું ભરી શકું માડી નથી ભરી શકતો, વેત જ નથી રહેતો માડી. પતરા ઉપર પાણી પડે પણ છત નું વેત નથી રહેતો મારી. અરે ના રવા દે, એનો તો પોણી પડાઈને તમને હેરાન જ કરવા છે ને. ચોથી મેર પડવા દે. ખાલી તમે લાઈટ લાવો, નવી લાઈટ, તોય નુકસાન પડે. અને કંપનીની ફિલિપ્સની લાઈટ હોય ને અને ગેરંટી આલી હોય ને 2 વર્ષની, તોય તે ઉડાડે આલવા જાવ તો પેલો લે નહીં. સાચું માડી. ફ્લિપ્સ ની લાઈટ નાખી, લાઈટ ચાલુ કરીને 15 મિનિટે ગરમ થાય ત્યારે ચાલુ થાય કઈ માડી. લાઈટ? ફ્લિપ્સ ની. અને માડી જો તમે કોના એમને કંપની અંગાત બોલું છું. અને મારી હરખથી એમ કે ઈ જગ્યા છોડી દ્યો તો અમારે છોડ દેવી માં, અમારે બીજા 3 મકાન છે. હું નહીં કહું, તમારી સમજ. જો તમને અહીં સુખ શાંતિ નહીં દેખાતી, આ હા, વાડો નહીં છે, દેખાતી. બીજાનો લીધેલો છે, ઉછેદ્યું છે, એટલે સમજો એનું દેવ, એ જગ્યાનું દેવ, એ જગ્યાના પૂર્વજ સિકોતર બધા નોતારા થયા, હા રખડતા થયા. એના કોઈ આલવા વાળું નહીં. એટલે જે રહેતા હોય ને એને નુકસાન ના કરે કે ભાઈ તમારે અહીં રહેવું હોય ને તો 12 મહિને મારું પોહણ કરો, હા મને યાદ કરો, મને વ્યવહાર આલો, મને બેહાડો. હા ચમ એ આત્મા ભટકતો હોય. હવે તમારું નહીં તો એને તમે બેહાડી શકો. ના. હજુ તમારું પોતાનું હોય તો કહી દો બેહાડ દો ભાઈ, આ તમારા પૂર્વજ છે ને તમારી માતા છે, બેહાડ દો. પણ એ તમારું નહીં. જો એને બેહાડો તો તમારી માં રિહાય કે દીકરા આટલી જગ્યા હતા તે પારકી માતા બેહાડી. અને માં મને એક દેવ આવે છે, હું ધૂણું એ હું કહી દઉં છું બધું. તું મારી ગાડી ઊભી ના રાખી. તું કહે છે કે મારી જોડે દેવ છે, તાર જોડે દેવ તો ખરું પણ પેલો નાગ છે, હા સો માં મને જે પહેલેથી સફેદ નાગ આવતો, હા ભૂરો નાગ છે. ભૂરો. હા માં એ ભૂરો નાગ વર્ષોથી તારી પાછળ પડી ગયો છે. હા જેટલી વાર તો બચકું ભરવા આવતો એવું લાગે. હા. ચોક જઈએ તો તરત દેખો દે. હા, ચોક દેખાય. બાર ગામ જતા પહેલા તે આગળ જાય. હા. એટલે સમજી લે કે આ નાગ તારી જોડે પાછળ થઈ ગયો છે. હા. એ અતારનો ને જાર તું 12 વર્ષની હતી ને તારથી એ નાગ તારી પાછળ છે. હા અને કઈક વાર તો માથા ચેવા ફાટી જાય, હા દુખાય, ગોરી ખાવ બુફેનની કે વિક્સની, તોય અસર ના કરે. કરે ના કરે. બીજું તારી જોડે દેવ છે ને એ સફેદ કપડા વાળી જે જોગણી તું જે વિચારતી હતી ને એ જ માતા વિચારતી હતી કે નહીં? હા, કે આ જોગણી વિચારતી હોવી હતી. જોઈએ. હું છોકરી હો. રામ ખપ્પર જોગણી, છૂટા બાલ રાખીને ધૂળવા વાળી, રથ વાળી. રામ રામ રામ. આ જોગણી માતા એ એની જોડે પર્સનલ સા તમારામાં લાગે, તમારી પીઠીમાં લાગે. એ જો લગીન એ છે ને તો લગીન 12 મહિને એને છૂટો વ્યવહાર આલી અને મનથી માનવાની, એને દિયો બીયો કરવાની જરૂર. ના. એ આનું આગવું અલગ છે. એ અહીં છે તો લગીન એ માતા રહેશે. પછી તમારે કોઈ લાગે
નહીં. અને મારી ઈ સાચી વાત છે, ઘરમાં બધાય પિયાણા છે આટલા વર્ષ, મારા 15 વર્ષથી, પણ તને હું કોઈ બીક નહીં દિવસ લાગે? પિયાણી નહીં. બસ. અને મને કાલ થવાનું હોય તો આજ મને ખબર પડી જાય કે માં આજ અહીંયા આજ થવાનું છે. એડવાન્સમાં તમને ચેતવણી સંકેત આપો હા કે હારું કોક મરવાનું તો મરી જાય, હા એટલે આમ જો કે આપણી જોડે કોક દેવી શક્તિ છે હા. એવું માનવામાં આવે, પણ એની ઓળખ નથી. મેં તને ઓળખ આપી, હા, બસ મને તારી નથી રીતે ખબર. લખ્યાલ હશે એ રીતે કરજો. બસ આટલું કરવાથી હું એવું કહું છું, તમારું જે જયું છે, જેવું તમારું અત્યાર સુધી જે જયું છે, જે લૂંટાયું છે, એ ધીરે ધીરે જયેલું બધું પાછું ના આવે તો મને સોલંકી પેઢીની ઉગતાની મેલડીને નકામી ગયેલી. આ ગેરંટી વાળી વાત આલું છું. બોલ. મારું નામ સોલંકી દોલતભાઈ નટુભાઈ ગાજીપુરાથી બોલું છું. મારી મમ્મીને ઘણા મેં દવાખાના કર્યા, ઘણા મેં ભૂવા ભાવડા કર્યા, પણ છતાંય કંઈ રસ્તો ના મળે. પણ એક હાકાવાળાએ અમારે કહ્યું કે જાઓ બુખાર મેલેડીની માતાની બાધા રાખો તો તમારું સારું થઈ જાય. તો મારી મમ્મીને એક ચમચી પાણી ઉતરતું નહોતું, પણ મેં બુખાર મેલેડી માતાની મોનતા રાખી, તે ફટફટ એક બોટલ પાણી પીવાઈ ગયું, 3 ગ્લાસ પાણી પી ગયા. અને એ મોનતા રાખ્યા પછી અમારે પૈસા થતા નહીં અને દવા થાય છે, એનાથી 80% અમને સારું છે. અત્યારે મારી મમ્મીને અહીંયા આગળ લાવ્યો છું. બરોબર, એટલે તમારી મમ્મીને શું થયું હતું? કેન્સર થયું હતું કેન્સર ગળાનું. હતું. એ ચમચી પાણી નતું પીવાતું. છેલ્લા સ્ટેજ ઉપર હા કેન્સર છે, પર એટલે હતા. દવાખાના ડોક્ટરોએ બધાએ ના કહી દીધું કે હવે એનો કોઈ ઈલાજ નહીં. પાણી નહીં જ પી શકે એવું કહેતા હતા હા, ડોક્ટર. પાણી નહીં પી અને હવે કોઈ શક્યતા નહીં, હવે સેવા કરજો એમ. બરોબર. પણ મેં માતા બુખાર મેલેડીમાંની માનતા રાખી, એનાથી બધું હવે 80% સારું થઈ ગયું અને થઈ અત્યારે છે રૂબરૂ. બરોબર, એટલે ખૂંખાર મેલડીમાંની માનતા તમે તમારા સંબંધીના કહેવાથી હા, રાખી. અમારા સંબંધીએ કહ્યું કે તમે મોબાઈલમાં જોજો. બરોબર. તો મેં 4-5 જોડે તીર રાતે જ જોઈ કાઢ્યા અને બીજા દિવસે જે વાકોરણ આવ્યો તે દાડે હું રૂબરૂ અહીંયા આવેલો અને બરોબર. મેં રૂબરૂ જોયા માતાજી. તો મને એવું લાગ્યું કે જે શક્ય નહીં એ માતાજી આ કરશે છે એમ. મને એટલો વિશ્વાસ થઈ ગયો કે માતાજી કરશે છે એમ. બરોબર, એટલે હા. તમે માનતા રાખી ખાલી વિડીયો જોઈને. ખાલી વિડીયો જોઈને માતાજીએ માતા. વસ્તુ શક્ય હા, જીવ જીવ બચાવ્યો. બચાવ્યો. આ જીવ બચાવ્યો મારી માતા. મારી યમરાજ આવી ગયેલા. હા, યમરાજ આવી ગયેલા માતાજી. Yeah. તમે મારો જીવ બચાવ્યો મારી માનો એમ. હા. તો મેં મોનતામાં એવું રાખેલું કે માતાજીના ચકલાના ચરણ નાખીશ મણ અને 5000 રૂપિયા માતાજીના હાથમાં હાથ આપી છે. શેની માટે 5000 રૂપિયા? એ આ કેન્સર મળ્યું એટલે સેવા માટે ને હા, માતાજી? સેવા માટે, સાનિધ્યના સેવા માટે એમ. 5 લાખ ડોક્ટર લઈ ગયા એના કરતા આપણે પહોંચે. સેવા માટે આ માતાજી. એ તમે તમારા મનથી જ માન્યા હતા ને ભાઈ? હા, મેં મારા મનથી જ માનેલા માતાજી. ઘણા સમયથી આવું હતું પણ સમય બનતો નતો. આજે માતા તમે સમય બનાવ્યો છે. કેવું લાગે છે તો? બહુ બહુ જ સારું માતાજી. બહુ સારું. મને એવું લાગે છે કે હવે અને ઘણા અનુભવ થયા છે માતાજી મને. હા. કોઈ વાંધો નહીં. રામ રામ. રામ રામ. શું નામ તમારું? મારું નામ નટુભાઈ છે. ક્યાંથી આવવાનું? ઓઢવથી આવીએ અમે ઓઢવથી આવવાનું. અને અમે રાજીપુરીથી ગયા રવિવારે અમે પ્રોગ્રામ ગોઠવેલું માના દર્શન કરવા માટે પગપારા મેં પણ મારા ભાઈને મેં કીધું કે આપણે પગપારા જઈએ તો મારા ભાઈ કહે કે ના આપણે આવતા રવિવારે બધા ભેગા મળીને જશું. તો માનો હુકમ થયો શનિવારે તો અમે બધા ભેગા મળીને માની રજા લઈને અહીંયા આવવા માટે સવારમાં નીકળ્યા. તો સામે એમના વ્યક્તિ મળ્યા અમને કે 5 પૂરા થયા ઈશારો કર્યો તો 5 જણ જ્યાં હોય તો સારું. મનમાં દુઃખ તો થયું. અમે ત્યાંથી ચાલતા નીકળ્યા તો વચ્ચે આવતા આવતા જ માનો ચમત્કાર થયો. એક વ્યક્તિ બીજો હમણાં જોડે આવતા જ રવિવાર ભરવા માટે એ પણ સામેલ થઈ ગયા ત્યાંથી વસ્ત્રાલથી. તો અમે માનો ચમત્કાર કહેવાય કે અમે 5 જણ પૂરા થઈ ગયા અને અહીંયા માના દર્શન કરવા માટે અમે આજે આવ્યા. બરોબર, અરે રામ. ઓઢવથી ચાલતા આવ્યા. હા, ઓઢવથી બરોબર, કેટલા કિલોમીટર થાય અહીંથી? અહીંથી 25-26 કિલોમીટર થાય. બરોબર, એટલે એટલું ચાલીને આવ્યા તમે. હા, ઓઢવથી ચાલતા નીકળ્યા એટલે કોઈએ ટકોર કર્યા કે 4 જણા હશે તો 5 જણા હોય તો સારું. હા માં એટલે આમને ચિંતા થઈ. સારું, વાત સાચી કે 5 જણા હોત તો સારું. 5મો ચોથી હોતી હા, તો બા. મારો ભાવિક વચ્ચે મળી ગયો છો. હા હા માં અને એમ કરીને 5 જણા આયા. હા માં રવિવાર ભરવા તો માં આવી ગયા છે. અમે આજે ખુશીથી પણ આજે ખુશીથી માં પગપારા આવીએ ને તમારા દર્શન કરીએ માં એવો અમારો ભાવ હતો. તો આજે અમારે મનોકામનામાં તમે પૂર્ણ કરી છે તમારી. ઈચ્છા પૂરી કરી ને હા માં અહીં સુધી આવું હતું. હા બસ માં એ જ ઈચ્છા હતી અમારી અહીંયા સુધી તમારે પગે અહીં ચડવામાં ઉપર આવીએ. આવું હતું બસ. હા હા માં સાચી વાત. હા મનની વાત ચાલી લીધી માએ. આ શું ખોટું? હા માં ભલે ખૂબ રામ ખૂબ આશીર્વાદ. તમારું એક એક ડગલો ભરેલું નો હિસાબ થઈ ગયો. હા માં સપનામાં માં ઘણા બધા પરચા પૂર્ણ કર્યા માએ. સપનામાં માં રાત્રે આવ્યા હતા મારા તો માએ મારી કુળદેવા ખોડલમાં બતાવી, મારી નાથભાઈ બતાવી
અને અમારે ઘણા બધા કામ કરજે એવું બોલે ને પૂર્વજનું નામ પણ લીધું. ભલે રામ. માં હાચા મારા હાચા સાનિધ્યમાં સેવા જેવી લાગી. હા માં બધા સેવકો સારી રીતે કામ એ કર્યું માં અમને ભાવપૂર્વક બધાને આદર ભાવથી જ બોલાવે બધા. અને કોઈ ના કરે તો મને કહી દેવાનું, ના, ચિંતા નહીં માં. કરવાની. બોલો મારી થઈ જાય આવા મારી. ચાલતા આવતા ને એકવાર આવી જતો કોઈને ખબર પડે. જાઓ 10 કિલોમીટર હેરતા ખબર પડે. કોકાર મેળીના રામ રામ. માં હું અહીંયા ચાલતા આવ્યો તો મને મહેશથી એક ડોશીમાં મળ્યા. પછી એ ડોશીમાં અહીંયા કે પેલા મંદિર છે અહીંયા, તો હું અહીંયાથી પાછળ જોઉં છું મારી ડોશીમાં ગાયબ થઈ ગયા. રામ છે મારી રામ. અને મારી બે અરજી હતી. હું કોર્પોરેશનમાં હેલ્થ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરું છું. મારી 2 પ્રમોશન માટે અરજી હતી. તો મારી તમે સપનામાં આવ્યા કે જા બેટા તારી બે અરજી પાસ થઈ ગઈ, 2 પ્રમોશન તને મળી જશે એવું માતા તમે આવીને કહી